ગીર સોમનાથમાં સૂત્રોપાડા તાલુકા ભાજપના સંગઠન પર્વ 2024 અન્વયે મહત્વની બૂથ સમિતિ રચવામાં આવી હતી। જિલેશ્વર, માધવરાય તથા વસાવડા શક્તિ કેન્દ્રના નવનિયુક્ત બૂથ પ્રમુખોની વરણી કરવામાં આવી। જિલ્લા ચૂંટણી અધિકારી સુરેશ ગોધાણી, તલાલા ધારાસભ્ય ભગવાન બારટ, જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપ બારટ, જિલ્લાના સહચૂંટણી અધિકારી વજુભાઈ વાજા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રજવીરસિંહ ઝાલા સહિતના બૂથ પ્રમુખોની સર્વાનુમતિ વરણી કરવામાં આવી, જેમાં બૂથ પ્રમુખોનું ફુલહાર સાથે ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું। મંત્રી ગીર સોમનાથ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા જે સંગઠન પર્વ 2024 અંતર્ગત સૌથી પ્રથમ ચરણ પ્રાથમિક સદસ્ય, એની પછી બીજું ચરણ સક્રિય સદસ્ય અને હવે સંગઠન સંરચનામાં સૌથી પહેલું ચરણ બૂથ સમિતિનું ગઠન, જે પાર્ટીની પાયાની જે સુવિધા માન લો કે જે છે એ પ્રમાણે બૂથ સમિતિનું ગઠન આજે સોમનાથ જિલ્લાના જુદા શક્તિ કેન્દ્રો ઉપર, આજે એમ તો સૂત્રાપાડા તાલુકાના જુદા 8 શક્તિ કેન્દ્રો ઉપર આ કાર્ય ચાલુ છે। તેવી જ રીતે સમગ્ર જિલ્લામાં આજથી એક ઝુંબેશ રૂપે આ કાર્યક્રમની શરૂઆત છે। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હંમેશા બૂથમાં મજબૂત હોય અને પ્રજા વચ્ચે સતત રહેતો, પ્રજાની ચિંતા કરતો કાર્યકર હોય। ચૂંટણીને લઈને જ્યારે ચૂંટણી આવે ત્યારે કાર્યકર તૈયાર થાય એવું નહીં, પણ પાયામાંથી જ ચૂંટણી જેવી આજે પતે તો આવતીકાલથી પ્રજાની ચિંતા કરી પ્રજાના માટે દોડતો કાર્યકર તૈયાર કરવાનું એક આ પાર્ટીનું સંરચનાનું દર 6 વર્ષે જે આ કાર્ય થાય છે એની 2024ની જે અત્યારની શરૂઆત જે ગીર સોમનાથ જિલ્લામાં ચાલી રહી છે અને ઝુંબેશને રૂપે 3 દિવસથી આવનારા 3 દિવસ ચાલવાનું છે।